વધુ સમાચારમાં વાત કરીએ તો આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું, ગંભીર મુદ્દા પર તેમણે તેમનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું। તો રાજસ્થાનના સિરોહી ખાતે આંગણવાડીની 15 થી 20 બહેનો સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે। તેમના અશ્લીલ વિડીયો પણ બનાવવામાં આવ્યા છે। મારો સવાલ એ છે કે ભાજપ મહિલા સશક્તિકરણની વાતો કરે છે, તો સશક્તિકરણની વાતો કર્યા પછી આવા કિસ્સાઓ કેમ બને છે? કાં તો કાયદાને મજબૂત બનાવવામાં ભાજપ અસક્ષમ રહી છે, કાં તો કાયદાનો અમલ કરાવવામાં ભાજપ અસક્ષમ રહી છે। ત્યારે જ 20 બહેનો પર કેટલાક નરાધમોએ ગેંગરેપ કર્યો છે। મહિલાઓને સુરક્ષા આપવામાં ભાજપ સરકાર પૂરી રીતે અસક્ષમ રહી છે તેવું તેમણે જણાવ્યું હતું। મહિલાઓ ઉપર ગેંગરેપ કરવામાં આવ્યો છે। હું વાત કરી રહી છું રાજસ્થાન રાજ્યમાં સિહોરી સિટીમાં આંગણવાડી બહેનો ઉપર 15 થી 20 બહેનો ઉપર ગેંગરેપ કરી તેના અશ્લીલ વિડીયો બનાવવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી મહિલા સુરક્ષાની, મહિલા સશક્તિકરણની તો વાતો બહુ મોટી મોટી કરે છે, તો આવા કિસ્સા કેમ બને છે? મહિલાઓ પર આવા રેપ કેમ થાય છે? મહિલાઓને રોડ ઉપર કોઈ વ્યક્તિ દ્વારા, હું વાત કરી રહી છું સુરતમાં જે ગ્રીષ્માબેન જોડે કિસ્સો બન્યો હતો, તે ગ્રીષ્માબેનને શાકભાજીની જેમ વેતરી નાખવામાં આવ્યા હતા। કાયદોને એવું મજબૂત બનાવવામાં અસક્ષમ રહી છે ભારતીય જનતા પાર્ટી, કાં તો કાયદાને અમલમાં લાવવામાં અસક્ષમ રહી છે આ ભારતીય જનતા પાર્ટી। ત્યારે જ આટલી હિંમત થાય છે ને કે 20 બહેનો ઉપર કોઈ નરાધમોએ ભેગા મળીને આવી રીતે ગેંગરેપ કર્યો છે અને તેમના અશ્લીલ વિડીયો બનાવવાની હિંમત ક્યાંથી આવી? જ્યારે તમે મહિલા સશક્તિકરણની વાતો કરો છો, મહિલાને સુરક્ષા આપવાની વાતો કરો છો, તો આવા નરાધમોની હિંમત કેવી રીતે બને છે? મહિલાઓને સુરક્ષા આપવાની વાતો કરનારા આ જ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક અસક્ષમ રહી છે, ત્યારે જ આવી હિંમત કરી શકે છે। ગુજરાતમાં પણ આંગણવાડી બહેનો છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના હક માટે આંદોલનો કરી રહી છે, પણ તેમના હકને સાંભળવા માટે આ ભારતીય જનતા પાર્ટી અસક્ષમ રહી છે। ભારતીય જનતા પાર્ટીએ સાબિત કર્યું છે કે તે આંગણવાડી બહેનો માટે મહિલા વિરોધી રહી છે। હું ભારતના ગૃહમંત્રીને 2 હાથ જોડીને આજીજી કરી છું કે આ 20 બહેનો પર જે અત્યાચાર થયો છે તે બધા નરાધમોને કડકથી કડક સજા આપવામાં આવે કે આવનારા દિવસોમાં આનું પુનરાવર્તન ન થાય। વધુ મારે નથી કહેવું, પણ ભારતીય જનતા પાર્ટી જે રાજસ્થાનમાં જેમની સરકાર છે એમની પર એક આજીજી કરીને આશા રાખું છું કે આમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ ઝડપથી ઝડપ જેલની પાછળ જાય। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।